નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણું સ્વાગત છે. આજે આપણે માત્ર કોઈ જૂની ઐતિહાસિક કથાની વાત નથી કરવાના. આપણે વાત કરવાના છીએ એક એવા વ્યક્તિત્વની જેમણે આખી માનવજાત માટે આદર્શ જીવનનો પાયો નાખ્યો. શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમનો માર્ગ. ચાલો જોઈએ કે મૂળ સ્ત્રોતોમાં વર્ણવેલો આ વારસો આજના આધુનિક સમયમાં પણ કેટલો અને શા માટે પ્રસ્તુત છે. તો સૌથી પહેલા આ શબ્દને જ સમજીએ. મર્યાદા પુરુષોત્તમ. આનો સીધો અર્થ છે એક આદર્શ પુરુષ. મૂળ સ્ત્રોતોમાં શ્રીરામને માત્ર એક રાજા કે શાસક તરીકે નથી દર્શાવ્યા. તેઓ ધર્મ, કર્તવ્ય, સત્ય અને એકદમ દોષરહિત ચરિત્રનું અંતિમ સ્વરૂપ છે. સાદા શબ્દોમાં કહીએ તો એક ઉત્તમ માનવ જીવન ખરેખર કેવું હોવું જોઈએ, આ તેની એક આદર્શ બ્લુપ્રિન્ટ છે. તો ચાલો વાર્તાની શરૂઆતથી જ જોઈએ. સીમાચિહ્ન 1. શ્રીરામનો દિવ્ય જન્મ. વાત છે ત્રેતાયુગની. અયોધ્યાના અત્યંત પ્રતાપી રાજા દશરથ પાસે બધું જ હતું, પણ તેઓ સંતાન સુખથી વંચિત હતા. સ્ત્રોતો જણાવે છે તેમ રાજ્ય માટે એક યોગ્ય ઉત્તરાધિકારી મેળવવા માટે તેમણે ઋષિ મુનિઓના માર્ગદર્શન હેઠળ એક બહુ જ વિશેષ પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. અને આ યજ્ઞનું પરિણામ ખરેખર દિવ્ય. સાક્ષાત ભગવાન વિષ્ણુએ માતા કૌશલ્યાના ગર્ભથી શ્રી રામ તરીકે અવતાર લીધો. ચૈત્ર માસની 9મી તિથિએ જન્મેલા આ બાળકે આખા અયોધ્યા દેશમાં ખુશીની લહેર દોડાવી દીધી. અને હા, બરાબર આ જ કારણસર આપણે સદીઓથી આ દિવસને રામનવમીના પવિત્ર તહેવાર તરીકે અત્યંત ઉલ્લાસથી ઉજવતા આવ્યા છીએ. હવે આગળ આવે છે સીમાચિહ્ન 2. શિક્ષણ અને સીતા સ્વયંવર. બાળપણથી જ શ્રી રામનો સ્વભાવ જોઈએ તો તેઓ એકદમ શાંત, વિનમ્ર અને આજ્ઞાકારી હતા. જરા વિચારો, એક શક્તિશાળી રાજકુમાર હોવા છતાં તેમનામાં અહંકારનો છાંટોય નહોતો. આ જ ગુણો તેમને ભીડથી અલગ પાડે છે અને આગળ જતાં તેમના જીવનના દરેક મોટા નિર્ણયમાં આ જ ગુણોનો પડઘો સ્પષ્ટ જોવા મળે છે. અહીં એક બહુ જ રસપ્રદ સરખામણી જોવા મળે છે. શક્તિશાળી યોદ્ધા વિરુદ્ધ કરુણાનું સ્વરૂપ. એક તરફ ગુરુ વશિષ્ઠના આશ્રમમાં તેઓ શસ્ત્રો અને શાસ્ત્રોમાં નિપુણ થઈને એક મહાન યોદ્ધા બન્યા. તો બીજી તરફ જ્યારે ઋષિ વિશ્વામિત્રએ પોતાના યજ્ઞોની રક્ષા માટે મદદ માંગી ત્યારે તેમણે રાક્ષસોનો સંહાર કરીને ધર્મની રક્ષા પણ કરી. આ શક્તિ અને સંયમનું કેવું અદ્ભુત સંતુલન છે, નહીં? અને આ શક્તિનો સાચો ઉપયોગ ક્યાં થયો તે આ ઘટના બહુ જ સુંદર રીતે દર્શાવે છે. રાજા જનકની કઠિન શરત, અન્ય રાજાઓની નિષ્ફળતા અને શ્રીરામ દ્વારા શિવ ધનુષ્યનો ભંગ. મિથિલામાં માતા સીતાના સ્વયંવરમાં શરત હતી ભગવાન શિવનું દિવ્ય ધનુષ્ય ઉઠાવવાની. જ્યારે દુનિયાભરના શક્તિશાળી રાજાઓ તેને હલાવી પણ ન શક્યા, ત્યારે શ્રીરામે એકદમ સહેજતાથી તેને ઉઠાવી લીધું અને તેનો ભંગ કર્યો, જેના પરિણામે તેમનો દિવ્ય વિવાહ સંપન્ન થયો. પણ કથામાં અહીંથી જ એક મોટો અને અણધાર્યો વળાંક આવે છે. અહીં એક સવાલ થાય કે રાજ્યાભિષેકને બદલે વનવાસ મળે ત્યારે આદર્શ પુરુષ શું કરે? અયોધ્યામાં શ્રીરામના રાજ્યાભિષેકની ભવ્ય તૈયારીઓ ચાલી રહી હતી. બધે જ આનંદ હતો, પણ રાતોરાત બધું જ થંભી ગયું. રાણી કૈકેયીએ રાજા દશરથ પાસે તેમના અગાઉ આપેલા 2 વચનો માંગી લીધા. જરા કલ્પના કરો, જ્યાં રાજગાદી મળવાની હોય ત્યાં અચાનક વનવાસ આપી દેવામાં આવે. આ જ એ ક્ષણ હતી જેણે તેમના ચરિત્રની ખરી કસોટી કરી. આ છે સીમાચિહ્ન 3. ધર્મ માટે 14 વર્ષનો વનવાસ. રાણી કૈકેયીની એ માંગણીઓ ખરેખર બહુ જ કઠોર હતી. પહેલી માંગ, અયોધ્યાની રાજગાદી રામના ભાઈ ભરતને સોંપવી, અને બીજી, શ્રીરામને પૂરા 14 વર્ષ માટે વનવાસ મોકલી દેવા. આ સાંભળીને આખા રાજ્ય પર શું વીતી હશે તે આપણે બહુ સારી રીતે સમજી શકીએ છીએ. આખી કથાનો કદાચ સૌથી મોટો દાર્શનિક પાઠ આપણને અહીં જ મળે છે. પરિસ્થિતિ સામે બળવો વિરુદ્ધ ધર્મ અને કર્તવ્યનું પાલન. સામાન્ય સંજોગોમાં આવી પ્રતિકૂળ સ્થિતિમાં કોઈ પણ માણસ બળવો કરી દે, પણ સાચું ચરિત્ર વિજયમાં નહીં, પરંતુ અચાનક આવી પડેલી મુશ્કેલીઓ સામે ધર્મ અને કર્તવ્યનું શાંતિથી પાલન કરવામાં પ્રગટ થાય છે. શ્રીરામે પિતાના વચનને માન આપવા જરાય વિરોધ કર્યા વિના વનવાસ સ્વીકારી લીધો, અને તેમના આ જ આદર્શને અનુસરીને માતા સીતા અને ભાઈ લક્ષ્મણ પણ હસતા મુખે તેમની સાથે વનમાં જવા નીકળી પડ્યા. આ 14 વર્ષના સમયગાળાને આપણે આ ટાઈમલાઈનથી સરળતાથી સમજી શકીએ. પહેલો દિવસ, અયોધ્યાથી પ્રસ્થાન. વર્ષ 1 થી 12 જંગલનું કઠિન જીવન અને વનવાસ. ત્યારબાદ વર્ષ 13 જ્યાં સીતાહરણ જેવો મોટો વળાંક આવે છે. વર્ષ 14 રાવણવધ અને અંતે અયોધ્યા વાપસી. આગળ જોઈએ સીમાચિહ્ન 4. સીતાહરણ અને હનુમાનજીની ભક્તિ.
વનવાસના 13મા વર્ષે એક બહુ જ આઘાતજનક ઘટના બની. લંકાના શક્તિશાળી રાક્ષસ રાજા રાવણે અત્યંત ચાલાકી અને છળકપટથી માતા સીતાનું હરણ કર્યું. આ એવી ક્ષણ હતી જેણે શ્રીરામને પણ અત્યંત દુઃખી કરી દીધા હતા. છતાં એક આદર્શ પુરુષ તરીકે તેમણે ક્યારેય હાર ન માની. ધર્મ માટે તેમનો સંઘર્ષ અવિરત ચાલુ રહ્યો. અને બરાબર આ જ સમયે કથામાં એન્ટ્રી થાય છે એક મહાન વ્યક્તિત્વની, હનુમાનજી. હનુમાનજીનો પ્રવેશ એ સર્વોચ્ચ ભક્તિ અને અસીમ શક્તિનું અંતિમ પ્રતીક છે. એક વિશાળ સમુદ્ર કૂદીને લંકા પહોંચવું અને ત્યાં માતા સીતાને શોધી કાઢવું, આ માત્ર તાકાતનું પ્રદર્શન નહોતું. આ નિસ્વાર્થ મિત્રતા અને પરમ ભક્તિનું એવું અજોડ ઉદાહરણ છે જેની સરખામણી બીજે ક્યાંય થવી અશક્ય છે. હવે પહોંચીએ છીએ સીમાચિહ્ન 5 પર, લંકા યુદ્ધ અને ધર્મનો વિજય. તો અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે સીતાજીની શોધ પછી એક અકલ્પનીય કાર્યની શરૂઆત થાય છે. શ્રીરામ અને વાનરસેનાએ મળીને અફાટ સમુદ્ર પર રામસેતુ બનાવી દીધો. આ કોઈ નાનીસૂની સિદ્ધિ નહોતી. એક સંગઠિત પ્રયાસ અને અતૂટ શ્રદ્ધા ભેગા મળે તો અશક્ય લાગતા કાર્યને પણ કેવી રીતે પાર પાડી શકાય તે આ ઘટના આપણને સ્પષ્ટપણે શીખવે છે. તેના પછી લંકાના મેદાનમાં ભયંકર યુદ્ધ છેડાયું. અધર્મ પર ધર્મનો નિર્ણાયક વિજય, જે આજે દશેરા તરીકે ઉજવાય છે. મૂળ સ્ત્રોતો નોંધે છે તેમ આ યુદ્ધ માત્ર બે રાજાઓ કે સેનાઓ વચ્ચે નહોતું. આ ધર્મ અને અધર્મ વચ્ચેનું નિર્ણાયક યુદ્ધ હતું. શ્રી રામે રાવણને હરાવ્યો, જે સત્યના વિજયનું પ્રતીક બન્યું. અને એટલે જ આ ઐતિહાસિક વિજયને આપણે આજે પણ દશેરાના ઉત્સવ તરીકે પૂરા જોશથી ઉજવીએ છીએ. અંતિમ તબક્કો, સીમાચિહ્ન 6, રામરાજ્ય અને શાશ્વત સંદેશ. આ મહાન વિજય બાદ 14 વર્ષનો કઠોર વનવાસ પૂરો કરીને શ્રીરામ અયોધ્યા પરત ફર્યા. ત્યારે અયોધ્યાવાસીઓનો આનંદ 7મા આસમાને હતો. લોકોએ આખા રાજ્યને અસંખ્ય દીવડાઓથી રોશન કરી દીધું. અયોધ્યાનું એ ઝગમગતું સ્વરૂપ જ આજે આપણા સૌથી મોટા તહેવાર દિવાળીનું ઉદ્ભવસ્થાન માનવામાં આવે છે. સાચા અર્થમાં અંધકાર પર પ્રકાશનો વિજય. ત્યારબાદ અયોધ્યામાં એક એવા યુગની શરૂઆત થઈ જેને ગુડ ગવર્નન્સનું ગોલ્ડ સ્ટેન્ડર્ડ ગણવામાં આવે છે, રામરાજ્ય. રામરાજ્ય એટલે એક આદર્શ શાસન, જ્યાં ન્યાય, સત્ય અને સાર્વત્રિક સુખનો સંપૂર્ણ વાસ હોય. આ એક એવું યુટોપિયન મોડેલ છે જે દર્શાવે છે કે જ્યારે કોઈ શાસક ખરેખર ધર્મનિષ્ઠ હોય ત્યારે સમાજ કેટલો સંતુલિત, સુરક્ષિત અને સુખી રહી શકે છે. જો આપણે આખા વિશ્લેષણનો સાર કાઢીએ તો મુખ્ય પાઠ કંઈક આવા છે. માતા પિતાનો આદર કરવો, હંમેશા સત્યના માર્ગે ચાલવું, અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ કેમ ન હોય પોતાના કર્તવ્ય અને ધર્મનું પાલન કરવું. આ માત્ર કોઈ જૂના જમાનાની વાતો નથી. આ એવા મેક્રો લેસન્સ છે જે આજે પણ આપણા જીવનની ગૂંચવણોને ઉકેલવા માટે એક સચોટ હોકાયંત્રનું કામ કરે છે. અને આની જ સાથે આપણે એક બહુ જ વિચારપ્રેરક પ્રશ્ન પર આવીને ઊભા રહીએ છીએ. આધુનિક પડકારો વચ્ચે સત્ય અને કર્તવ્યનો આ શાશ્વત માર્ગ આજના નિર્ણયોને કેવી રીતે આકાર આપશે? આજના ફાસ્ટ અને કોમ્પ્લેક્સ સમયમાં આ પ્રશ્ન ખરેખર ઊંડા મનોમંથન માંગી લે છે. આ વિચારને મનમાં ગુંજવા દઈએ. જો આપણે આ આદર્શોને આપણા આજના સમય સાથે જોડી શકીએ તો ચોક્કસ આપણે પણ આપણા જીવનમાં એક અલગ જ ન્યાય અને શાંતિનો અનુભવ કરી શકીશું. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ સફરથી સૌને કંઈક નવું અને ઊંડું જાણવા મળ્યું હશે.